પવિત્ર એવા શ્રાવણ માસના 10મા દિવસે સત્સંગ પારાયણ શ્રી રામચરિત્ર કથા અમૃત ધારાની અંદર ઉપસ્થિત દરેક શ્રોતાજનોને તુલસી વ્યાસપીઠ ઉપરથી મારા જય સિયારામ. દયા, ધ્યાન, તપદાન અને ઉપાસનાનો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ભગવાનના જેટલા હરિગુણ ગવાય એટલા આપણે સાથે ગાઈએ. તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે આવતારો ચલો આપજે હોજી. એ તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે આવકારો મીઠડો એ આપજે ઓ આપણા ધર્મશાસ્ત્ર ભજન દ્વારા સંતોએ બતાવ્યું તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે આવકારો મીઠડો આપજે. આપણો આચરાનો ધર્મ છે. એ આચરાનો ધર્મ તમારે મારે નિભાવવાનો છે. એ આપણને આપણી આ ભારતીય સંસ્કૃતિ શીખવે છે. ભારતીય આપણા સંસ્કાર આપણને શીખવે છે. ગઈકાલે રામકથાની અંદર ભગવાન રામજીએ વિરાટ નામનું ધનુષ તોડ્યું. ધનુષ તૂટતા સાથે જનક મહારાજને ચિંતા હતી, તૂટી ગઈ કે મારી દીકરી કુમારી રહેશે. સીતાજી જયમાળા પહેરાવી દે છે પ્રભુ શ્રી રામને. ભગવાન જયમાળા સ્વીકારી લે. ચારે બાજુ જયઘોષ થવા લાગ્યો, આરતી થવા લાગી. રાઘવમ રામચંદ્રમ ચ રાવણારિણમ રમાપતેતમ રાજીવલોચનમ રામમ તમા
વંદે રઘુનંદનમ શ્યામર રામચંદ્ર કી જય। નામ સ્મરણ પ્રાર્થના અંતઃકરણને કેટલું દિવ્ય બનાવે છે। શ્રી રામકૃષ્ણ પરમહંસ ના જીવનમાંથી નામ સ્મરણનો મહિમા આપણને મળે છે। રામકૃષ્ણ પરમહંસજી પ્રવચન બહુ ઓછું કરતા, પરંતુ રામ નામ ઉપર બહુ ભાર મૂકતા। બધાને કહે કે રામ નો જાપ કરો, રામ નામનું સ્મરણ કરો। કલકત્તામાં એમનો એક બહુ મોટો શિષ્ય સમુદાય, બહુ મોટો વેદાંતી માણસ, એ હંમેશા પરમહંસજીને પૂછે, બાપજી તમે આ એકનું એક નામ લેવડાવ્યા કરો છો, આપણે વેદાંતીઓને વળી નામનું શું માહિતમ, તમે આ ધૂનો ગવડાવો, એની માનવ સમાજ ઉપર શી અસર થશે? પરમહંસજીનો આનો જવાબ ટાળ્યા કરતા, પરંતુ એક વખત પેલા ભાઈએ બહુ આગ્રહ કર્યો, ત્યારે એને કહ્યું કે એવો કોઈ સમય આવશે ત્યારે હું તમને નામ જાપનું માહિતમ બતાવીશ। એક દિવસ પરમહંસજીના આશ્રમે સત્સંગ ચાલે છે। ઘણા શ્રોતાઓ આવ્યા હતા અને બાપજી પોતાનો વાર્તાલાપ ચલાવતા હતા। તેવામાં પેલા ભાઈ ત્યાં આવે છે। પોતે મોડે આવ્યા છતાંય પાછળ ન બેસી જતા, બધાને વિક્ષેપ પાડતા પાડતા આગળ આવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। એવામાં રામકૃષ્ણ પરમહંસજીની નજર તેના ઉપર પડી। ખબર નહીં પરમહંસજીને શું થઈ ગયું। બહુ મોટા અવાજે પેલા ભાઈને કહ્યું કે સાલે વहीं બેઠી જા। પેલા ભાઈને તો બધા વચ્ચે કીધું એટલે ખૂબ જ ખોટું લાગ્યું। એને એમ થયું બધાની વચ્ચે બાપજીએ મને ગાળ દીધી। જે ભાઈ તો જ્યાં હતા ત્યાં બેસી ગયા। સત્સંગ પૂરો થયો, બધા પરમહંસજીને વંદન કરી અને પોતપોતાના ઘરે જવા માટે ચાલતા થયા। પેલા ભાઈ તો શરમના માર્યા બાપજીને વંદન કર્યા વગર ઘર ભેગા થઈ ગયા। 15 દિવસ સુધી તો આશ્રમમાં આવી પણ ન શક્યા। 16મા દિવસે રહેવાયું નહીં, એટલે આશ્રમે આવી પરમહંસજીને વંદન કરી એની બાજુમાં બેસી જાય છે નીચે। બાળક જેવા બિલકુલ સરળ સ્વભાવના પરમહંસજીએ પેલા ભાઈને પૂછ્યું, કેમ ભાઈ 15 દિવસ કેમ દેખાણા નહીં? બહારગામ ગયા હતા કે શું? પેલા દિવસે તો ભરસભામાં આપે મને ગાળ દીધી હતી। બાપજી આપ જેવા સંતના મુખેથી ગાળ સાંભળીને મને બહુ લાગી આવેલું, એથી 15 દિવસથી હું આપના આશ્રમે આવી શકેલ નથી। એટલી બધી માનસિક ખેંચતાણ વચ્ચે મેં આ 15 દિવસ પસાર કર્યા છે। રાત્રે મને પૂરી નિંદર પણ ન આવતી। પરમહંસજીએ પ્રેમથી એનો હાથ પકડી પોતાની પાસે બેસાડતા કહ્યું, ભાઈ એક અપશબ્દે જો તમારા ઉપર આટલી બધી મોટી અસર કરી હોય તો વિચારો કે ઈશ્વરના નામમાં કેટલી તાકાત હશે, નામ જાપ કેટલી અસર કરી શકે। અને કહેવાય છે ત્યારથી એ વેદાંતી પણ તાળીઓ પાડી રામ નામ લેવા લાગ્યા। પરમહંસજી બધાને
કહેતા કે જ્યારે સમય મળે ત્યારે નામ સ્મરણ કરો, મૃત્યુ ક્યારે આવશે એ ખબર નથી, માટે સતનામ સતત રામનું નામ સ્મરણ કર્યા કરો, વિલંબ કરશો નહીં તો પસ્તાવું પડશે. સુમી સંત કહે કઈ નેક કામ કરી લો, સમય વીતતો જાય છે, માટે ઈશ્વરનું ભજન કરી લો. ઉત્પાદન કર એ જન્મ તુજે अनमोल मिला, उसे बर्बाद न कर, बर्बाद न कर, करने कयमल और हर को समर, बहु उत्पात न कर ए जीवड़ा, बहु उत्पात न कर. ये दुख जो तुझको ये मिलता है, निज पर कर्म का लेखा चुकाता है. जो पहले दिया सो मिलता है, फरियाद न कर, फरियाद न कर, करने कयमल और हर को समर, बहु उत्पात न कर, बहु उत्पात न कर. ये जन्म तुझे अनमोल मिला है, जन्म तुझे भाई, ये जन्म तुझे अनमोल मिला है, उसे बर्बाद न कर, बर्बाद न कर, बहुत पाप न कर, पाप न कर. मनुष्य जन्म आपने महामूलो કર્યો છે. સંતોએ આપણને કહ્યું અનમોલ એવું આ માનવ દેહ પ્રાપ્ત થયો છે. આ માનવ દેહને માયાની અંદર આમ બરબાદ ન કર, બરબાદ ન કર. આમ રામકૃષ્ણ પરમહંસજીએ આપણને રામ નામનો મહિમા સમજાવ્યો છે. શબ્દમાં શું તાકાત છે, નામમાં શું તાકાત છે. આખી જનકપુરીમાં સીતારામનો જય ઘોષ થાય છે. ધનુષ ભંગ વચ્ચેનું વાતાવરણ મંગલમય બન્યું. એવામાં તુલસીદાસજી લખે કે અભિમાની અને તેજોદેશી રાજાઓ બનવો કરવા લાગ્યા. આ બંને રાજકુમારોને પકડીને બાંધી દો, સીતાને પડાવી લ્યો. ફક્ત ધનુષ તોડવાથી એનું કામ નહીં થાય. અમારા જીવતા રાજકુમારીને કોણ વરે છે એ અમે જોઈશું. રાજાઓએ આમ બકવાસ કરતા જોઈ લક્ષ્મણજીનો રોષ થતો એ પ્રજ્વલી ઉઠ્યો. લખન રોષું પાવક પ્રબળ જાણી. સાંપ્રત કાળમાં પણ આ પ્રસંગ કેવો લાગુ પડે એ જોઈએ. ધનુષ ભંગ એટલે અભિમાન તૂટવું, અને જ્યારે અભિમાન તૂટે ત્યારે જ ભક્તિ પોતાની જયમાળા પહેરાવે છે. માણસ અભિમાન તોડે, જીવન છે એ બિલકુલ સરળ બનાવે અને ભક્તિ પ્રાપ્ત કરે ત્યારે એની આજુબાજુનો સમાજ એની સામે બળવો કરશે, એની ટીકા કરશે. સમાજે સંત નરસિંહ મહેતાને જેલમાં પુરાવ્યા, મીરાબાઈને મેવાડ છોડાયું. સમાજની આ હંમેશની રસમ રહી છે. જેટલાએ સત્યની પ્રાપ્તિ કરી છે એમની સામે લોકોના સમાજે હંમેશા બળવો કર્યો છે.
તમે ભક્તિની નજીક જશો એટલે ટીકા કરનારા અને પથ્થર મારનારાઓ નીકળશે, એનાથી ડરશો નહીં. મહાત્મા કબીર કહે કે જો કોઈ તમારી ટીકા કરે ને તો એને તમારા ઘરની સામે મકાન ભાડે લઈ આપજો. કદાચ ભાડું ભરવું પડે તો એનું ભાડું પણ તમે ભરજો. એ જેમ જેમ તમારી નિંદા કરશે એમ એમ તમારા પાપો બળિયા કરશે. તમારી ભક્તિનો છોડ વિકાસ કરશે. ખેતરમાં વરસાદ થયા પછી અનાજના છોડની સાથે બીજું બધું ઘણું બધું નકામું ઘાસ ઉગી નીકળતું હોય છે. નકામું ઉગેલું ઘાસને નિંદામણ કરવા માટે મજૂરને રાખવા પડે, મજૂરને મજૂરી આપવી પડે, તો જ નિંદામણ નીકળે. અને અનાજના છોડનો જ્યાં સુધી તમે નિંદામણ ન કરો ત્યાં સુધી એનો વિકાસ થતો નથી. આપણી ભક્તિના છોડના વિકાસ માટે બાધારૂપ હોય તેવા આપણા અવગુણો નિંદવા માટે આપણા ઘરની સામે આવા વસાવવા જોઈએ, જેથી એનું નિંદામણ કાર્ય સતત ચાલુ રહે. આપણો ભક્તિનો છોડ સતત વિકાસ પાયમાસ કરે, વિકાસ પાયમાસ કરે. નિંદા કરનારા સમાજથી ડરવાની કોઈ જરૂર નથી. એક દડકો કે બે દડકામાં એ નિંદા કરનાર વ્યક્તિની સમય પૂરો થઈ જતો હોય છે. દુષ્ટ રાજાઓના ખરાબ વચનો સાંભળી લક્ષ્મણજી આમ તેમ બધા સામે જોવા લાગ્યા, પરંતુ રામચંદ્રજીના ભયથી તેઓ કંઈ બોલી શકતા નથી. એમના નેત્રો ક્રોધથી લાલ થઈ જાય. વિચારે છે કે જો ભગવાન મને આજ્ઞા આપે તો બધાને યમ સદન પહોંચાડી દઉં. વળી લક્ષ્મણજીને બીજો વિચાર આવ્યો કે કદાચ ભગવાન આજ્ઞા આપે તો પણ આજે હું આ રાજાઓને મારી શકીશ નહીં, કારણ કે આજે શિવજીનું ધનુષ તૂટ્યું અને સીતાજીની માંગમાં સિંદૂર પુરાય સમયે રાજાઓની રાણીના સિંદૂર ભૂસી સીતારામજીના લગ્નમાં અપશુકન કેમ કરું? આવી દિશામાં લક્ષ્મણજી છે. તે સમયે તેહી અવસર સુની શિવધનુભંગા આયહુ ભૃગુકુલ કમલ પતંગા. ધનુષ મગના ધ્વનિથી ભગવાન પરશુરામજીની સાધનામાં ભંગ પડે છે અને આ અવાજની દિશામાં ક્ષત્રિયોના સાક્ષાત્કાર સમા પરશુરામજી દોડતા આવે છે. ક્ષત્રિયો તરફના પૂર્વગ્રહને લીધે એને જીવનમાં એક નિર્ણય કરી લીધો કે દંડ દીધા વગર જગત સુધરે નહીં. એના જીવનમાં બે સિદ્ધાંતો બહુ પરિપક્વ હતા. એક તો દંડ અને બીજું દાન. પરશુરામજી 12 બ્રહ્મચારી હતા. આમ એનામાં લોભ નથી, કામ નથી, પણ ક્રોધ એનામાં બહુ હતો. પરશુરામજી તેજસ્વી હતા, અતિ તેજસ્વી. બીજાની આંખોને આંજી દે એટલી તેજસ્વીતા હતી. તુલસીદાસજીનું વર્ણન કરતા લખે છે કે તેમને જોઈ સર્વ રાજાઓ જેમ બાજ પક્ષીની ઝપટથી તેતર પક્ષી છુપાઈ જાય એમ ઝટપટ છુપાવા લાગ્યા. પરશુરામજીના ગૌર શરીર પર ભસ્મ સારી રીતે દીપતી હતી. વિશાળ લલાટમાં ત્રિપુંડ શોભતું હતું. ભગુપતિ પરશુરામજીને જોઈ સર્વ રાજાઓ ભયથી વ્યાકુળ થઈ ઉઠ્યા. પિતા સહિત પોતાના નામ કહી
બધા એને દંડવત પ્રણામ કરવા લાગ્યા. જનક મહારાજે આવી પ્રણામ કર્યા. સીતાજીને બોલાવી પરશુરામજીને પ્રણામ કરાવ્યા. પછી વિશ્વામિત્રજી આવી પરશુરામજીને મળ્યા. ભલે ભાઈઓ પાસે પરશુરામજીને વંદન કરાવ્યા. કહ્યું કે અવધ મૂળના રાજા દશરથના પુત્રો રામ અને લક્ષ્મણ છે. તેમની સુંદર જોડીને આશીર્વાદ આપી પરશુરામજી થોડોક સમય રામ સામે જોતા રહ્યા. એને રામનું આકર્ષણ થયું. પછી સ્વભાવગત ક્રોધ કરીને જનક મહારાજને પૂછે છે. પોતે બધું જાણવા છતાં અજાણ્યાની જેમ પૂછે છે કે આટલી બધી આ ભીડ શાની છે? આ વખતે એનું શરીર ક્રોધથી કાંપતું હતું. એમનો કહેવાનો અર્થ એવો હતો કે હું ક્ષત્રિયોનો કાળ છું. મને પૂછ્યા વગર આટલા બધા ક્ષત્રિયોને અહીંયા તમે કેમ ભેગા કર્યા? જનક મહારાજ ધનુષ યજ્ઞથી એને વાકેફ કરતા કહે છે, બાપજી મેં આ ધનુષ યજ્ઞ દ્વારા સીતાજા સંયવર યોજ્યો હતો. એ માટે આ બધા રાજાઓ અહીં ભેગા થયા છે. એમાં શિવજીના ધનુષનો ભંગ થયો છે. ત્યારે પરશુરામજી અતિ ક્રોધથી બોલે છે, હે જનાબ, આ ધનુષ કોણે તોડ્યું? જલ્દી બતાવ, નહીં તો જ્યાં સુધી તારું રાગ વિસ્તરેલું ત્યાં સુધી હું ધરતીને ઉજળી નાખીશ. હવે જનક મહારાજ મૂંઝવણમાં મુકાય છે. એવો રામનું નામ કેમ આપે? પોતાની પુત્રીના સૌભાગ્યને ભય ઉભો થાય. એથી જનકજી કશો જવાબ આપતા નથી. અને આ જ સમયે રામચંદ્રજી સર્વ લોકોને ભયભીત સીતાજીને ડરેલા જોઈને બોલ્યા કે બાપજી, આમ રોષ ન કરો. આ શિવ ધનુષને તોડનારો તમારો કોઈ દાસ જ હશે. આમ કઈ રામજી પોતાની જાતને એક સેવક તરીકે પ્રસ્તુત કરે છે. ત્યાં તો પરશુરામજી કાળથળ થતા કહે છે કે સેવક જો છો કરે સેવ થાય. સેવક હોય તો એ સેવા કરે. આ તો શત્રુની કરણી કોઈ કરી છે. જેને આ શિવ ધનુષને તોડ્યું છે એ મારો મોટામાં મોટો શત્રુ છે. એ બધાથી જુદો ઉભો રહે, નહીં તો આ બધા રાજાઓના છેડછેડ કરીશ. ભગવાન રામચંદ્રજી સામે પરશુરામજી ઉગ્રતાથી વાત કરે છે. આ વાત રહી લક્ષ્મણજીને ગમતી નથી. મુનિના વચનો સાંભળી લક્ષ્મણજી હસવા લાગે. મુનિ પાસે આવી એનું અપમાન કરતા બોલે છે, બાપજી, ધનુષ તોડવાનો આ કઈ અમારો પહેલો દાખલો નથી. આવા તો કેટલાય ધનુષ અમે બાળપણમાં રમતા રમતા તોડી નાખ્યા. બાળપણમાં કેટલાય ધનુષ તોડ્યા. ત્યારે તો અમારી ઉપર કોઈ ગુસ્સે ન થયું. આ ધનુષ ઉપર તમને આટલી બધી મમતા કેમ છે? આ લક્ષ્મણ પરશુરામજી ઉપર મોટો વ્યંગ કરે છે. એક વિરક્ત વ્યક્તિને એમ કહેવું ને કે તમને આટલી બધી આની ઉપર મમતા કેમ છે, એ એનું મોટામાં મોટું અપમાન છે. કારણ કે વિરક્તમાં મમતા એક છેલ્લો દુર્ગુણ છે. લક્ષ્મણ કહે છે, મહારાજ, આપણે પોતાની વસ્તુ હોય એના ઉપર મમતા હોય એ સમજી શકાય. અહીં તો આ ધનુષ શિવજીનું છે. એને આપ્યું તું જનકજીને. કારણ વગર તમે વચ્ચે ગુસ્સો કરો છો. લક્ષ્મણજીના આવા વેધક વચનો સાંભળી પરશુરામજી ક્રોધથી કાંપતા બોલે છે, હે રાજપુત્ર, તારો કાળ પાસે આવ્યો હોય એટલે તું સંભાળીને બોલતો નથી. સકલ સંસારમાં પ્રખ્યાત એવા મહાન શિવ ધનુષને તું બીજા ધનુષની માફક સમજે છે, સામાન્ય છે. ત્યારે લક્ષ્મણજી કહે છે, બાપજી સાંભળો, અમને ક્ષત્રિયોને બધા ધનુષ સરખા જ છે.
એમાંય આ તો વળી જૂનું ધનુષ હતું. રામચંદ્રજીનો સ્પર્શ થયો અને તૂટી ગયું. આમાં અમારો કોઈ દોષ નથી, કોઈ વાંક નથી. આપ વિના માટે ક્રોધ થાવ કરો છો. ત્યારે પરશુરામજી પોતાની પરશુ બતાવતા કહે છે કે નાદાન, હજુ તું મારો સ્વભાવ નથી જાણતો. હું તને બાળક જાણી મારતો નથી. હું અતિ ક્રોધી છું. ત્યારે લક્ષ્મણજી બહુ સુંદર વાક્યો કહે છે કે મહારાજ, તમે કહો છો કે આ ધનુષ ખૂબ જ મહાન છે, તો આપ એટલું વિચારો કે એને તોડનારો કેટલો મહાન હશે. તમે એના તરફ તો જોતા પણ નથી અને અહંકારના પ્રતીક્ષામાં આ તૂટેલા ધનુષ તરફ જોયા કરો છો. મહારાજ, અખંડ રૂપ રામ જોયા પછી આ ખંડિત ધનુષ તરફ શું દ્રષ્ટિ કરો છો? વળી લક્ષ્મણજી કહે છે મહારાજ, તમે એમ માનો છો કે તમારા કુહાડાથી અમે ડરી જઈએ? એ તો અમારા રઘુવંશની પરંપરા અમને અટકાવે છે. ગાય, બ્રાહ્મણ, સાધુ સંતો, ઋષિ મુનિઓ પર શસ્ત્ર ચલાવવાની અમારા કુળમાં મનાય છે. એટલે મહારાજ, હું લાચાર છું. તમે પ્રહાર કરી લ્યો ને તો પણ અમારાથી કઈ ના કરી શકીએ અમે. લક્ષ્મણજીના આવા આકરો વચનો સાંભળી પરશુરામજી ક્રોધમાં બેકાબુ બની પરશુ લઈને લક્ષ્મણ તરફ ઘસે છે, પરંતુ એના ઉપર પ્રહાર કરી શકતા નથી. ત્યારે લક્ષ્મણજી કહે છે મહારાજ, આપના શસ્ત્રો રહ્યા ને એ પણ અમને ઓળખી ગયા છે. એમનાથી અમને મારી શકાશે નહીં, પરંતુ હજુ આપ અમને ઓળખી શક્યા નથી. વળી લક્ષ્મણજી કહે છે, હે ભૃગુ શ્રેષ્ઠ, તમે મને વારંવાર કુહાડો બતાવો છો, પરંતુ હે રાજાવાના દ્રોહ કરનારા, હું તમને બ્રાહ્મણ ધારી અને બચાવતો રહ્યો છું. લક્ષ્મણજી ઉપર પરશુરામજીનો ક્રોધ વધતો જતો જોઈ રામચંદ્રજી કહે છે, હે નાથ, આપ આ બાળક ઉપર કૃપા કરો. એ નિર્દોષ નાના બાળક ઉપર ક્રોધ ન કરો. જો એ આપણા થોડા પણ પ્રભાવને જાણતો હોત તો શું એ અજ્ઞાની આપણી બરોબરી કરવા નીકળત? પછી રામચંદ્રજી ઉપર ઉપકાર કરતા હોય એમ પરશુરામજી બોલ્યા, જેને તારો નાનો ભાઈ જાણીને હું બચાવું છું. મનો મળે ને તનનું સુંદર કહે છે. એનું તન સુંદર છે પણ મન ઘણું મેલું છે. પરશુરામજીની આવી દંભ ભરેલી વાણી સાંભળી લક્ષ્મણજી હસી પડે છે. ત્યારે રામચંદ્રજીએ લક્ષ્મણ તરફ જોયું અને તેથી લક્ષ્મણજી બોલવું બંધ કરી ગુરુ પાસે ચાલ્યા ગયા. પછી ભગવાન રામચંદ્રજી અત્યંત વિનયયુક્ત વચનોમાં પરશુરામજીને કહે છે, મહારાજ, આપ તો સ્વભાવથી સુગ્ન છો. આપ આ બાળકના વચનો આપના કાન ઉપર ન ધરો. વળી લક્ષ્મણે તો આપનું કંઈ બગાડ્યું પણ નથી. તમારો અપરાધ તો મેં કર્યો છે, માટે હે ઋષિ, કૃપા કરી ક્રોધ, બંધન કે વધ જે કઈ કરવું હોય એ આપ મારા ઉપર કરો. જે પ્રકારે આપનો ક્રોધ દૂર થાય એ પ્રકાર હું ઉપાય કરું. ત્યારે પરશુરામજી કહે છે કે રામ, આજ મારો હાથ ચાલતો નથી. વિધાતા પણ વિપરીત થતી હોય એવું લાગે છે. નહીં તો મારા હૃદયમાં અત્યારે દયા કેમ ઉદ્ભવે? આ દયા જ મને દુઃખ સહન કરાવે છે. નહીં તો તારા ભાઈની શી હિંમત કે મારી સામે વાદ વિવાદ કરી શકે? લક્ષ્મણજી બહુ વ્યંગ વચનો બોલતા કહે છે કે તમારી દયા પણ તમારી ક્રોધ મૂર્તિને અનુરૂપ છે. તમે બોલો છો તો જાણે ફૂલો ઝરતા હોય એવું લાગે છે. હે પરશુરામજી, જો દયા કરવામાં પણ તમારા શરીરને દાગ લાગતી હોય
તો પછી આપ જ્યારે ક્રોધાવેશમાં આવતા હશો ત્યારે તમારું શરીર તો સળગી ઉઠતું હશે ને. લક્ષ્મણજીના આવા વ્યંગ વચનોથી પરશુરામજીનો ક્રોધ ભભૂકી ઉઠે છે. એ કહે છે કે આને જલ્દી મારી આંખોના સામેથી દૂર કરો. એને જોઈને મારો ક્રોધ કાબુમાં નથી રહેતો. ત્યારે લક્ષ્મણજી હસતા હસતા કહે છે, બાપજી આપ આંખ જ બંધ કરી દો એટલે કશું દેખાય નહીં, પછી નહીં દાજવું નહીં દેખવું. પરશુરામજી અત્યંત ક્રોધ કરી રામ પ્રત્યે બોલે છે, તારો આ ભાઈ તારી સંમતિથી આવા વચનો કહે છે. બીજી બાજુ તું હાથ જોડી મારી પાસે માફી માંગસ. આવું છળ છોડી તું મારી સાથે યુદ્ધ કર, નહીં તો તારા ભાઈ સાથે હું તને પણ મારી નાખીશ. ત્યારે ભગવાન રામચંદ્રજી કહે છે કે નાથ, અમારાથી આપની બરાબરી કેવી રીતે થઈ શકે? મારું નામ તો માત્ર રામ છે, જ્યારે આપનું નામ પરશુ સહિત રામ છે, પરશુરામ છે. જ્યારે શ્રી રામચંદ્રજી વારંવાર પરશુરામજી વિપ્રવર કહેવા લાગ્યા, ત્યારે તે ક્રોધ કરીને કહેવા લાગ્યા કે તું મને ફક્ત ને ફક્ત બ્રાહ્મણ ન સમજીશ. મારો પ્રભાવ તે હજી જાણ્યો નથી. તને કહ્યું એટલે તારો અહંકાર બહુ વધી ગયો છે. જ્યારે તું આખું જગત જીતીને ઉભો હો એવી વાતો કરે છે. શ્રી રામચંદ્ર ભગવાન કહે છે, મુનિ આપ વિચાર્યા વગર જે બોલી રહ્યા છો, પુરાનું ધનુષ અડતા તૂટી ગયું, એનો હું ક્યાં કારણોસર ગર્વ કરું? આપને લાગતું હોય કે આપણે અમે બ્રાહ્મણ કહીને આપણો અનાદર કરીએ છીએ, તો આપ મને કહેશો કે આ જગતમાં એવો કોણ યોદ્ધો છે કે જેને અમે ભયવશ થઈને મસ્તક નમાવીએ? આમ બંને ભાઈઓ વાળા ફરતી એક ઉગ્ર એક સરળતાથી વર્તે છે. જ્યારે તુલસીદાસજી મહારાજ કહેવા માંગતા હોય કે કુટુંબમાં બંને પ્રકારના માણસો હોવા જોઈએ, નહીંતર લોકો તમને જીવવા નહીં દે. વળી રામચંદ્રજી કહે છે, મહારાજ અમારાથી આપની સાથે યુદ્ધ થઈ શકે નહીં. તમારામાં ને અમારામાં ઘણી અસમાનતા છે. આપ માઇકમાં છો, અમે ક્ષત્રિય છીએ. આપણે અમે મારીએ તોય ટીકા થાય, આપણાથી અમે હારીએ તોય અમારી ટીકા થાય. સબ પ્રકાર હમ તુમ સંગ હારે. આમ અમે બધી રીતે આપણાથી હારી ગયેલા છીએ. આપણે જે નિર્ણય કરવો હોય એ કરો. પરશુરામજી એક વાત હું આપને જરૂર કહીશ કે અમે રઘુવંશ છીએ. કાલ ડરી ન રણ રઘુવંશા. કદાચ રણમાં કાળ પણ અમારી સામે આવે ને તો પણ અમે પાછી પાણી ન કરીએ. અમે કાળનો મુકાબલો કરીએ તેમ છીએ. મહારાજ આ તો આપણો જનોય ને ત્રિકોણ અમને આડા આવે છે. મહારાજ એકવાર મારી સામે જુઓ. આમ કહીને રાઘવે પોતાનું ઉત્તરીય વસ્ત્ર આગું કર્યું તો રામની છાતીમાં પરશુરામજીને ભૃગુ ઋષિનું પગલું દેખાયું. રામ ભગવાન કહે છે, મહારાજ આપણા પૂર્વજોએ અમારી છાતીમાં ચરણનો પ્રહાર કર્યો હતો, તોય અમે એની પૂજા કરી છે. એમ માનીને કે બ્રાહ્મણ વંશની એવી પ્રભુતા છે કે જે તેમને નમતો રહે તે નિર્ભય થાય. અમે તમને ભયથી નથી નમતા, પરંતુ તમારા પ્રત્યેના પૂજ્ય ભાવને લીધે તમને નમીએ છીએ. રામચંદ્રજીના આવા કોમળ વચનો સાંભળી તથા આવું ગુઢ વર્તન જોઈ પરશુરામજીની બુદ્ધિનો પડદો થઈ ઉઘડવા લાગ્યો. રામમાં પરશુરામને અસાધારણ તત્વના દર્શન થવા લાગ્યા. ત્યારે તેઓ કહે છે, રામ રમાપતિ
करधन ले हो खेचहु मिटे मोर संदेह ते तो चापूया पूजन गया हूँ देख चापूया पूजन गया हूँ परशुराम मन विष भय हो परशुराम मन विषम भय हो। हे राम, વિષ્ણુનું આ ધનુષ હાથમાં ધારણ કરીને મારા સંદેહનો નાશ કરો, ત્યાં તો તે ધનુષ પોતાની મેળે રામજી પાસે ચાલ્યું જાય છે। સંતો કહે છે ધનુષને થયું કે પૂર્ણ બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે, લાવને એના શરણે ચાલ્યું જાઓ। બીજું એક કારણ એ છે કે વિષ્ણુ ભગવાનના ધનુષે વિચાર્યું કે શિવ ધનુષ બહુ અકળ રહેવા ગયું તો ભગવાને એના ટુકડા કરી નાખ્યા। હું પણ જો અકળતા બતાવીશ ભગવાન મારા પણ ટુકડા કરી નાખશે, માટે જો સલામત રહેવું હોય તો રામચંદ્રજીની શરણાગતિ સ્વીકારી લેવી વધારે સારી લાગે। એટલે માનસકારે લખ્યું કે ધનુષ પોતાની મેળે રામજી પાસે ચાલ્યું ગયું। પરશુરામજીએ રામચંદ્રજીનો પ્રભાવ જાણ્યો, એનું શરીર રોમાંચિત થઈ ઉઠ્યું, હૃદયમાં પ્રેમ સમાતો નથી, એવો બે હાથ જોડી પ્રાર્થના કરવા લાગે। પરશુરામજી પ્રાર્થના કરતા કહે છે કે હે ભગવાન, મેં અજાણતા આપને ઘણું અયોગ્ય કહ્યું છે। હે ક્ષમાના મંદિર બને ભાઈઓ, મને ક્ષમા કરો। આમ ભગવાનનો જયનાથ ગજાવતા ભૃગુપતિ પરશુરામજી તપ કરવા માટે વનમાં ચાલ્યા જાય છે। આ જોઈને કુટિલ રાજાઓ પણ ભય પામી જ્યાં ત્યાં નાસી ગયા। બધા જે વિઘ્નો હતા એ વિઘ્નો દૂર થયા। મહારાજ જનક વિશ્વામિત્રજીને પ્રણામ કરીને કહે છે, પ્રભુ આપની કૃપાથી સર્વે વિઘ્નો દૂર થયા છે અને આ બંને ભાઈઓએ મને કૃતાર્થ કર્યો છે। હવે મારે શું કરવું જોઈએ, આપ મને આજ્ઞા કરીને કહો। ત્યારે વિશ્વામિત્રજી આશીર્વાદ આપતા કહે છે કે રાજા, ધનુષ તૂટતા વિવાહ તો થઈ ચૂક્યો છે, છતાં પણ તમારા કુળના વ્યવહાર પ્રમાણે વેદ પ્રસિદ્ધ એવા લગ્ન વિધિનું આચરણ કરો। ઋષિની આજ્ઞા મળતા આખું ગામ શણગારવામાં આવ્યું। રાજાએ પત્ર તૈયાર કરી દૂતો સાથે અયોધ્યા મહારાજ દશરથજીને મોકલ્યો। આખી રામકથા પત્રમાં લખી ને દૂતો પત્ર લઈ અયોધ્યા ગયા। આ પત્ર મહારાજ અવધેશના હાથમાં આપે છે। ત્યારે તેઓ આ શુભ સમાચાર જાણી ભાવવિભોર બની જાય છે। એમના નેત્રોમાં પ્રેમ અને આનંદના આંસુઓ ઉમટી પડે છે। પોતાના બંને પુત્રોની વીરતા વાંચી દશરથજી દોડી ઉઠે ત્યારે ભરત અને શત્રુઘ્ન ત્યાં આવે છે। એવો પણ જનકપુરથી આવેલા પત્ર જોઈ રોમાંચિત થાય છે। આખી અયોધ્યામાં વાત ફેલાઈ ગઈ। મહારાજ અવધેશ વારંવાર દૂતોને પૂછે છે કે તમે મારા બંને પુત્રોને જોયા છે? ત્યારે એ દૂતો છે અતિ નમ્ર વાણીમાં કહે છે, મહારાજ આપણા રાજકુમારોને જોયા પછી હવે અમને બીજું કશું દેખાતું નથી। આવી એક મોહિની એને અમારા ઉપર, અમારા આખા નગર ઉપર ફેલાવી દીધી છે। લોકો આ શુભ સમાચાર લાવનાર દૂતોને ભેટ સોગાદો આપવા લાગે છે। જોતા જોતામાં ભેટ સોગાદાનો મોટો ઢગલો થઈ ગયો।
ત્યારે દૂત હાથ જોડી દશરથજીને કહે છે, મહારાજ, અમારાથી આ ભેટ સોગાદો કોઈ પણ વસ્તુ અમે ન લઈ શકીએ. અમે કન્યા પક્ષના છીએ. અમારી સીતા અયોધ્યામાં આવવાની છે. અમારે તો બંને એટલું આપવાનું હોય. અમારાથી આ કેમ સ્વીકારાય? આ હતા ભારતીય સંસ્કૃતિના ઉચ્ચ વિચારો. જનક મહારાજે પુત્રીઓના કરિયાવરમાં હાથીઓ પણ આપેલા. એ હાથીઓ અયોધ્યામાં આવ્યા પછી કહેવાય છે કે અયોધ્યાનો ખોરાક ખાતા નહોતા. હાથીમાં થોડી બુદ્ધિ હોય છે. જનકપુરના હાથીનો એમ થાય છે કે અમારી દીકરી અહીં છે, અમારાથી દીકરીના ઘરનું ન ખવાય. આ દેશના પશુઓ પણ સંસ્કૃતિનું પાલન કરતા હતા. ત્યારે અત્યારે કન્યા વિક્રયનું એક ભયંકર કલંકરૂપ દૂષણ આપણા દેશમાં ફેલાઈ રહ્યું છે. મહારાજ અવધેશ દૂતોને પૂછે છે, કહો જનકજીએ મારા પુત્રોને કેવી રીતે ઓળખા? પુત્રો પ્રત્યેના રાજાના પ્રેમયુક્ત વચનો સાંભળીને દૂતો કહે છે, મહારાજ, તેમના માટે આપ કહો છો કે અમારા રાજાએ એને કેવી રીતે ઓળખા? સૂર્યને ઓળખવા માટે શું દીવો હાથમાં લઈ અને ગોતવો પડે? એને પહેચાન કરવી પડે? દીવો હાથમાં લેવો પડે? એ વેળાએ દશરથજીએ ઉઠી ગુરુ વશિષ્ઠજી પાસે જઈ એને જનકપુરનો પત્ર આપી આદર સહિત એ દૂતોને બોલાવી સર્વ કથા ગુરુને કઈ સંભળાવી. ત્યારે વશિષ્ઠજી અતિ હર્ષિત થઈ કહ્યું કે તમારું સર્વ પ્રકારે કલ્યાણ થાય. ડંકા વગાડી અને ચાંદની તૈયારી કરાવો. પત્ર લઈને મહારાજ અવધેશ રાણીવાસમાં આવે છે. એ શુભ સંદેશો સાંભળી બધી માતાઓ હર્ષ પામે છે. તેમજ આ બધી વિશ્વામિત્રજીની કૃપા છે એમ કહી રાણીઓ બ્રાહ્મણોને દાન આપવા લાગે છે. રાજા ભરત શત્રુઘ્નને બોલાવીને કહે છે કે હાથી ઘોડા રથો તૈયાર કરાવો. જલ્દી રામચંદ્રજીની જાનની તૈયારી કરાવો. આપણે જવાનું છે. એ સાંભળીને બંને ભાઈઓ હર્ષિત થાય છે. હજારો લોકો જાનમાં સામેલ થયા. નિશાન, ડંકા, પડગમ વાગે. ભગવાન રામની જાનનું વર્ણન કેમ થઈ શકે? સારથીઓએ ધજા પતાકા તથા સુંદર આભૂષણો લગાવી રથોને અદ્ભુત શણગારવામાં આવ્યા છે. રથો પર ચડી જાનૈયાઓ નગરની બહાર એકઠા થવા લાગ્યા અને સર્વને શુભ સુકનો થવા લાગ્યા. એક સુંદર રથમાં મારા દશરથજીએ વશિષ્ઠજીને હર્ષપૂર્વક બેસાડ્યા અને પછી પોતે શિવ, ગુરુ અને ગૌરી અને ગણેશજીનું સ્મરણ કરી બીજા રથમાં બેઠા. આ અનુપમ જાનને જોઈ દેવતાઓ હર્ષ પામી આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરવા લાગે છે. જગતના જેટલા સારા સુકનો હતા ને બધા એને સામે મળવા લાગ્યા. જનકજીએ રસ્તામાં અનેક જગ્યાએ ઉતારાઓ તથા સેતુ બંધાવી રાખ્યા હતા. દશરથ મહારાજનો સમાજ એક શુભ દિવસે જનકપુર પહોંચે. જનકપુરનું ઐશ્વર્ય આજ વર્ણવી શકાય એમ નથી. મહારાજ જનકજી દશરથજીનો સત્કાર કરવા આવે છે. વશિષ્ઠ આદિ ઋષિ મુનિઓને પ્રણામ કરી મિથિલાપતિ જનક દશરથજીને ભેટે છે. ત્યારે તુલસીદાસજી કલમ નીચે મૂકી દે છે. એમને થાય છે કે આ બંનેને ઉપમા શ્રી આપવી. એક બ્રહ્મના પિતા, એક આદ્ય શક્તિના પિતા, સમાન વેવાયો ભેળા થયા છે. પ્રેમનો સિંધુ ઉભરાયો. ભવ્ય સ્વાગત થયું. દિવ્ય રાજમહેલમાં બધાને ઉતારો આપવામાં આવ્યો છે. સીતાજીને ખ્યાલ આવે છે કે દશરથ મહારાજ આવી ગયા. એમને વિચાર આવે છે કે મારા પિતાએ બધી વ્યવસ્થા કરાવી જશે, પણ કદાચ કોઈ વ્યવસ્થામાં ખામી રહી હોય
તો મારા પિતાને દુઃખ થશે. દીકરીનો સ્વભાવ ખરો ને એટલે આદ્ય શક્તિ સીતાજીએ પોતાનો મહિમા બતાવ્યો. હૃદયમાં સ્મરણ કરવી અને સર્વ સિદ્ધિઓને બોલાવી દશરથ મહારાજની મહેમાન ગતિમાં મૂકી દીધી. આમ જાનીવાસમાં દિવ્ય સંપત્તિ અને અધિક સુખ ફેલાઈ ગયા. ગોસ્વામીજી લખે છે કે રામચંદ્રજી સીતાજીનો આ મહિમા જાણી જાય છે. એમના પ્રેમની ગતિ જોઈ હૃદયમાં હર્ષ પામે છે. પિતાજીનું આગમન સાંભળી બંને ભાઈઓ હૃદયમાં અતિ આનંદ પામે છે. હૃદયમાં પિતાના દર્શનની લાલસા છે. પણ સંકોચને લીધે વિશ્વામિત્રજીને કહી શકતા નથી. એનો વિનય જોઈ અત્યંત હર્ષ પામી વિશ્વામિત્રજી બંને ભાઈઓને લઈ દશરથજી પાસે ગયા. રાજા દશરથજીએ જ્યારે મુનિને પુત્રો સાથે આવતા જોયા ત્યારે અત્યંત હર્ષથી ઉઠીને મુનિને દંડવત પ્રણામ કર્યા. વિશ્વામિત્રજીએ રાજાને હૃદય ચાટી કુશળતા પૂછી આશીષ આપ્યા. પછી બંને ભાઈઓએ દશરથજીને પ્રણામ કર્યા. ત્યારે રાજાનું હૃદય આનંદથી ભરાઈ જાય છે. બંને ભાઈઓએ વશિષ્ઠજી તથા બ્રાહ્મણોના સમૂહને વંદન કર્યા. ચારેય ભાઈઓ પરસ્પર સ્નેહપૂર્વક મળ્યા. પછી પરમ કૃપાળુ તથા વિનયી રામચંદ્રજી કુટુંબીઓ અયોધ્યાવાસીઓ તથા સર્વે મિત્રોને વિધિવત મળ્યા. રાજા દશરથ પાસે ચારેય ભાઈઓ જાણે દેહધારી ધર્મ અર્થ કામ અને મોક્ષ હોય એમ શોભી રહ્યા છે. ગર્ભ સમય જગતપુરની અંદર આદિત્ય માનતા દિવસો પસાર થાય છે. રોજ નવી મહેમાન ગતિ, રોજ નવ આદિત્ય. ત્યારે બ્રહ્માજી સીતાજી અને રામચંદ્રજીના લગ્નનો દિવસ નક્કી કરી નારદજીને લગ્ન પત્રિકા લઈ જનકપુર મોકલે છે. નારદજી આ લગ્ન પત્રિકા સતાનંદજી મારફત જનક મહારાજને પહોંચાડે છે. આખા નગરમાં મંગળ સમાચાર ફેલાઈ ગયા. મંગળ મૂલ લગન દીનુયા હિમ ઋતુ અગન માસો સુહાવા ગ્રહ તિથિ નખાતું જોગો બરવાનું લગન સોદી વિધિ કિનઃ વિચારો પહદીન નારદ સનક સોઈ ગણી જનક ગણ કર જોડે સોની સકલ લોગ હૈ બીતા કહી જોતે સે આહી વિધાતા. મંગળનો પણ મંગલ એવો લગ્ન દિવસ આવ્યો. હેમંત ઋતુ અને સોહામણો માર્ગશીર્ષ માસ હતો. વળી ગ્રહ તિથિ નક્ષત્ર યોગ અને વાર પણ શ્રેષ્ઠ હતા. ત્યારે બ્રહ્માજીએ લગ્ન પત્રિકા તૈયાર કરી નારદજી સાથે જનકપુર મોકલી. સર્વ લોકોએ આ વાત સાંભળી ત્યારે કેવા લાગ્યા કે અહીં તો જ્યોતિષ પણ બ્રહ્માજી છે. વાહનો શણગારાય, ઘોડાઓ તૈયાર થાય, વરઘોડાની તૈયાર તૈયારી થાય છે. પોતાના રૂપથી જગતને મોહિત કરનાર કામદેવ જાણે ઘોડાનો સ્વરૂપ લઈને આવ્યો હોય એવું ભાસ રામચંદ્રજીના ઘોડાને જોતા થતો. માનસમાં લખ્યું કે જે ઘોડા ઉપર રામચંદ્રજી બિરાજમાન થયા એની ગતિ જોઈ ખુદ ગરુડ પણ શરમાય છે. એનું સૌંદર્યનું વર્ણન કરવું અશક્ય છે. સર્વ પ્રકારે સુંદર
જાણે કામદેવ ઘોડાનું રૂપ લઈને આવ્યા હોય એવું લાગે છે. દબદબાપૂર્ણ એ દ્રશ્ય હતું. સર્વે દેવતાઓ પોતપોતાના વિમાનમાં બેસી રામચંદ્રજીનો વરઘોડો નિહાળવા એ દિવસે જનકપુરના આકાશમાં ચક્કર લગાવવા લાગે છે. શંકર ભગવાન પાર્વતીને કહે, દેવી એ દિવસે હું પણ દેવોની સાથે ત્યાં પહોંચી ગયો હતો. ત્યારે ઇન્દ્ર પોતાના 1000 નેત્રોથી રામચંદ્રજીના વરઘોડાને જોતો હતો અને ગૌતમ ઋષિના શાપને પરમ હિતકારી માનતો હતો. ગૌતમ ઋષિના શાપમાંથી એ દિવસે એ મુક્ત થયો. આ વખતે બ્રહ્માજી ચારે તરફ બધાને પૂછતા ફરતા હતા કે જનકપુરમાં અત્યારે જે ભવ્યતા દેખાય છે એમાં મારી કોઈ કૃતિ કેમ નથી દેખાતી? કોઈએ કહ્યું કે મહારાજ, શિવજી રામ રહસ્ય જાણે છે, આપ એને પૂછો. ત્યારે બ્રહ્મા શિવજી પાસે જઈને પોતાનો સંશય પૂછે છે. ત્યારે જગતનો સર્જક હું છું, છતાં અત્યારે જનકપુરમાં જે ભવ્યતા છે એમાં મારી કોઈ કૃતિ કેમ નથી દેખાતી? આનું કારણ શું? શિવજી મહારાજ હસવા લાગે છે. બ્રહ્માજીનો હાથ પકડીને સમજાવતા કહે છે કે આ તો આપણા માતા પિતા છે, એના લગ્નમાં તમારી કૃતિઓ ક્યાંથી હોય? અને આમ બ્રહ્માજીના મનનું ભગવાન શિવજી સમાધાન કરે છે. દેવતાઓ અતિરંશ પામી રામચંદ્રજીનો જય જયકાર કરે છે. પુષ્પવૃષ્ટિ કરે. સુંદર વરઘોડાને લગ્ન મંડપના દ્વારે આવતો જોઈ માતા સુનૈનાજી મંગળ આરતી તૈયાર કરવા લાગે છે. આ બાજુ દેવતાઓ અને સ્ત્રીઓ પણ માનવ સ્વરૂપ ધારણ કરી રામચંદ્રજીના લગ્નની વિધિમાં સામેલ થઈ હોય છે. તમામ દેવતાઓ બ્રાહ્મણોના રૂપ લઈ જનકપુરમાં આવે છે. સુનૈનાજી તથા જનક મહારાજ બધાનું સ્વાગત કરે છે. ત્યારે ભવ્ય વરઘોડો લગ્ન મંડપના દ્વાર પાસે આવી પહોંચ્યો. શ્રી રામચંદ્રજીનો ઉત્તમ વેશ જોઈ સીતાજીના માતા સુનૈનાજી ને જે આનંદ થાય છે એનું વર્ણન હજારો સરસ્વતી તથા શેષ નાગો સેંકડો કલ્પોમાં કરી શકશે નહીં. મંગળ અવસર જાણી નેત્રોમાં જળને રોકી સુનૈનાજી પ્રસન્નતાથી રામચંદ્રજીની આરતી કરવા લાગ્યા. એને આરતી કરી અરજી આપ્યો ત્યારે રામચંદ્રજીએ મંડપમાં પ્રવેશ કર્યો. આમ મહારાણી સુનૈનાજી આરતી ઉતારીને બળભાગી બન્યા. ભગવાન રામની આરતી તો સુનૈના જેમના નયનો સુંદર અર્થાત પવિત્ર હોય તે જ ઉતારી શકે. લગ્ન મંડપમાં પ્રવેશી વરરાજા બ્રાહ્મણો ઋષિ મુનિઓ તથા દેવતાઓને વંદન કરી મર્યાદાથી સિંહાસન ઉપર બિરાજમાન થાય છે. લગ્નની વિધિ શરૂ થાય. દેવી સુનૈનાજી અને જનક મહારાજ કન્યાદાન આપવા માટે બેસાડ. શુભ સમય જોઈ વશિષ્ઠજી સતાનંદજીને કહે છે કે હવે રાજકુમારીને જલ્દી લગ્ન મંડપમાં લઈ આવો. સુંદર મંગળના સાજ સજી સખીઓ આદર સાથે સીતાજીને લગ્ન મંડપમાં લઈ આવે છે. મુનિઓ આનંદિત થઈ શાંતિ પાઠ ભણી રહ્યા છે. દેવી પૂજા કરાવી. મુનિઓએ સીતાજીને સુંદર સિંહાસન આપ્યું. આ સુંદર આસન ઉપર મર્યાદાથી જાનકીજી બિરાજી છે. મહારાજ જનક અને સુનૈનાની કન્યાદાનનો પ્રસંગ ઉજવે. દર્ભની સળી સાથે પોતાની કન્યાનો હાથ રામચંદ્રજીના હાથમાં સોંપે છે. શ્રી રામચંદ્રજી પાણી ગ્રહણ કરે છે.
સીતાજીની માંગમાં સિંદૂર પુરાય છે, દેવો પુષ્પવૃષ્ટિ કરી જય ઘોષ કરે છે, વનકન્યા સુંદર ફેરા ફરે, ત્યારે દેવો સહિતનો માનવ મહેરામણ આ મનોહર જોડને જોઈ પોતાના નેત્રો ધન્ય કરે છે. અને એ વખતે વશિષ્ઠજીની આજ્ઞા મેળવી જનક મહારાજ માનવી, શ્રુતકીર્તિ અને ઉર્મિલા ત્રણેય રાજકુમારીઓને બોલાવી એના લગ્નની તૈયારી કરે છે. સીતાજીની નાની બહેન ઉર્મિલાનું લગ્ન લક્ષ્મણજી સાથે થાય છે. જ્યારે જનકજીના ભાઈ કુશધ્વજની પહેલી કન્યા માંડવીનું લગ્ન ભરતજી સાથે થાય છે અને કુશધ્વજની બીજી કન્યા શ્રુતકીર્તિના લગ્ન શત્રુઘ્ન મહારાજ સાથે થાય છે. સર્વે પુત્રોને પુત્રવધુઓ સાથે જોઈ અવધેશ આનંદિત થયા. મહારાજ અવધેશને જ્યારે ચારેય દંપતી પ્રણામ કરે ત્યારે દશરથજી એટલા બધા પ્રસન્ન થાય છે. એમને એમ લાગે છે કે આજે આ 4 પુત્રો અને 4 પુત્ર વધુઓ એને વંદન નથી કરતા. ખુદ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય એના ચરણમાં છે. લગ્નના બીજા દિવસની સવારે દશરથજી વિશ્વામિત્રજીને વિનંતી કરે છે કે મુનિરાજ સાંભળો, આપની કૃપાથી હું આજે પૂર્ણ કામ થયો છું. આપ સર્વે બ્રાહ્મણો તથા ઋષિ મુનિઓને બોલાવો. મારે એને સર્વ પ્રકારે ઉત્તમ એવી ગાયોનું દાન કરવું છે. રામાયણમાં લખ્યું છે કે ઋષિ મુનિઓના આશીર્વાદ મેળવી મહારાજ દશરથે 4 લાખ ગાયોનું દાન કર્યું. અને બ્રાહ્મણો પછી યાચકોને સમૂહને બોલાવી એની રુચિ પ્રમાણે એને સુવર્ણ વસ્ત્રો, હાથી, ઘોડા, રથ દાનમાં આપ્યા. લગ્ન પૂરા થયા પછી દશરથજી ઘણો સમય જનકપુરમાં જનકજીના આગ્રહને વશ થઈ રહ્યા. દરરોજ સવારમાં ઉઠી દશરથજી વિદાય માગે, પરંતુ જનકજી પ્રેમ સહિત એને રોકી રાખતા. નિત્ય આનંદમાં વધારો થતો જાય. નવા નવા પ્રકારે મહેમાન ગતિ થતી. દશરથજીનું જમવું કોઈને ગમતું નથી. ત્યારે વિશ્વામિત્રજીને પ્રાર્થના કરતા મહારાજ દશરથ કહે છે, બાપજી, જનક મહારાજ તો મહાજ્ઞાની છે, આપ એને સમજાવો કે કન્યાને તો વડાવી જ પડે, પરંતુ ઋષિની આજ્ઞા થતા કઈ શીખાને કન્યાઓને વડાવવાની તૈયારીમાં પડે. આ વિદાયના સમાચારે જનકપુરનો જે આનંદ હતો ધીરે 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 ઓસરવા લાગે. નગરમાં દરેકના ચહેરા ઉદાસ થઈ ગયા. જનક મહારાજ જે પહેરામણી આપે છે એનું વર્ણન કરવું શક્ય નથી. રામાયણમાં લખ્યું છે કે આ પહેરામણીને જોતા એની પાસે લોકપાલોની સંપત્તિ પણ ઓછી લાગે. દશરથજીનો આખો સમાજ પ્રયાણ માટે તૈયારી કરીને ઉભો છે. ચારેય ભાઈઓને રાણીવાસમાં મીઠું મોઢું કરાવી સુપન કરાવ્યા. પછી વિદાય આપવામાં આવે છે. જ્યારે પુત્રીઓ માને પગે લાગવા આવે ત્યારે સોનનાજી બધી પુત્રીઓને હૃદય લગાડતા સંસ્કારનો પર્યાવર આપે છે. સાસ સસુર ગુરુ સેવા કરે, પતિ સખાય સો અનુસરે હો. સાસ સસુર સોને સેવા કરો, પતિ સકરાય સુરાનુસરે હો. અતિ
સ્નેહ બસ કવિશયાને નારી ધર્મ શિખામૃતબાની નારી ધર્મ શિખામૃતબાની પુને પુને સિયા ગોદ કરી રે હો દેહ આશીષ શિખાવંદે હો ઓ સંતન પિયાહી પિયારી હો સંતન પિયાહી પિયારી જેરો અતિબાત અશેષ હમારે સુરેનાજી કહે છે દેખી તમે રઘુકુળના પુત્ર વધુ બની જાઓ છો ત્યાં માતા પિતાના સંસ્કારોને દીપાવજો સદા પતિને પ્રિય થજો તમારું સૌભાગ્ય અચળ થાવો એ અમારી આશીષ છે સાસુ સસરા તથા ગુરુની આજ્ઞા પાળજો આમ કહી માતા પિતા એમને સ્ત્રી ધર્મની શીખ આપે છે પુત્રની આંખમાં આંસુ છે માતા ચારેય પુત્રીઓને વળાવતા રડી પડે છે બંધો સમેત જના કતમો આયે પ્રેમ ઉમંગેલો જન જન છાયે બંધો સમેત જન કુતબ આયે એ વેળાએ ભાઈ સાથે જનક મહારાજ ત્યાં આવે છે તેમના નેત્રોમાં પ્રેમાશ્રુ છવાયેલા છે પરમ બેરાગી કહેવાતા એ પુરુષ પણ સીતાજીની વિદાય વેળાએ ભાંગી પડે છે એ જ્ઞાનીની મહાન મર્યાદા તૂટી જાય છે રાજભવનના એક સ્તંભને પકડી મિથિલેશ એ દિવસે બાળકની જેમ રડી પડ્યા સતાનંદજી સહિત બધા સાણા મંત્રીઓ ધીરજ આપે ત્યારે જનકજી વિચારે છે કે આ શોક કરવાનો સમય નથી ત્યારે રાજા સુંદર મુહૂર્ત જોઈ સિદ્ધિ સહિત ગણપતિનું સ્મરણ કરી ચારે પુત્રીઓને પાલખીમાં બેસાડે છે પિતા અને પુત્રીઓનો જે સંબંધ છે અદ્ભુત છે પિતા અને પુત્રના સંબંધમાં કદાચ વચ્ચે થોડોક સ્વાર્થ આવે પરંતુ પિતા અને પુત્રીના સંબંધમાં કેવો સ્વાર્થ પડેલો છે બિલકુલ નિસ્વાર્થ છે આ સંબંધો આપણી સંસ્કૃતિમાં મોટો સ્માર્ટ કન્યાને વળાવતો હોય કે પછી ગામડાનો વસતો એક નાનામાં નાનો માણસ પોતાની દીકરીને વળાવતો હોય એક સમયે બંનેની જે વેદના છે એક સરખી હોય છે ત્યાં કોઈ રાય નથી કોઈ રંક નથી પિતા ભલે આખા ઘરનું ધ્યાન રાખતો હોય પણ પિતાનું ધ્યાન પુત્રી જ રાખતી હોય છે પુત્રીને પિતાનું જેટલું લાગે એટલું કોઈનું ન લાગે એ કન્યાને વળાવતી વખતે પિતાને એમ થાય છે કે કાલથી અમારું કોણ પિતાનું પુત્રી માટેનું જે વાત્સલ્ય છે જે ભાવ છે એ ભાવે કર્મ જેવા ઋષિને રડાવ્યા એ જ ભાવ આજે જનક મહારાજ જેવા જ્ઞાનીને રડાવે છે ક્યો પિતા કન્યાની વિદાય વેળાએ સ્વસ્થ રહી શકે પાલકીઓ રાજમહેલની બહાર નીકળી ચૂકી બધા
ગામ બહાર પહોંચ્યા. જનક મહારાજ ચારે રાજકુમારોને મળે. જનક મહારાજ પ્રથમ રામચંદ્રજીને મળીને કહે છે કે રામ, કયા પ્રકારે તમારી પ્રશંસા કરું. મુનિઓ તથા શંકરના મનરૂપી માનસમાં તમે અંશ છો. એમાં સમગ્ર સુખોના મૂળ તમે આજ મારા નેત્રોના વિષય બન્યા છો. તમે મને સર્વ પ્રકારે મોટાઈ આપી છે અને પોતાનો ભક્ત જાણી અપનાવી લીધો. હું હાથ જોડી વારંવાર એ જ માગું છું કે મારું મન ભૂલે ચૂકે પણ આપના ચરણ કમળને ન છોડે. ધનુષભંગ પછી જનકજીને ખાતરી થઈ કે રામ પરાત્પર બ્રહ્મ છે. એટલા માટે જમાઈ તરીકે નહીં, બ્રહ્મ તરીકે જનકજી રામચંદ્રજીને મળે છે. જનકજીના આવા વચનો સાંભળી રામચંદ્રજી અતિ પ્રસન્ન થયા. પછી તેઓ ખૂબ જ વિનયપૂર્વક પિતા દશરથ, ગુરુ વિશ્વામિત્રજી તેમજ કુલગુરુ વશિષ્ઠ સમાન જાણી સસરા જનકજીનું સન્માન કરે છે. પછી જનકજી ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્નને પ્રેમથી મળી આશીષ આપે છે. એક એક નાગરિકોને જે જન્મ આવ્યા છે બધાને જનકજી મળે છે. ઋષિ મુનિઓને દંડવત પ્રણામ કરી બધાનું યોગ્ય સન્માન કરે છે. વિદાય વખતે વશિષ્ઠજી તથા વિશ્વામિત્રજીના ચરણમાં જનકજી મસ્તક નમાવીને વંદન કરે છે. છેલ્લે મહારાજ દશરથજીને જ્યારે જનકજી મળે ત્યારે પિતાજી ગોદમાં પુત્ર મસ્તક મૂકીને રડતા હોય એમ જનક મહારાજ દશરથજીના ખોળામાં માથું મૂકીને રડી પડ્યા. જનક મહારાજ જે પુત્રીઓના વિયોગમાં વિલોપાત કરતા જોઈ દશરથજી એને સાત્વંત આપતા કહે છે, મિથિલેશ, આપ ચિંતા છોડી દો. આપની પુત્રીઓ હવે અમારી પુત્રીઓ બનીને આવે છે. આપ નિશ્ચિંત બનો. આટલો વૈભવ, આટલો સુંદર છે, આટલા સુખમાં સીતાજી સાથે બધી કન્યાઓ ઉછરી અને દશરથજીને આટલી ભલામણો કરે છે. તો એને થોડી ખબર હતી કે જાનકીજી અયોધ્યામાં પગ મૂકશે અને એના માટે ચિત્રકૂટમાં कुटिया तैयार થાય છે. उम्मीदों की दुनिया हर इंसान बनाता है. उम्मीदों की दुनिया हर इंसान बनाता है, मगर पाता है वो जो तकदीर लाता है. અવધેશ પોતાના વેમાઈને હૃદય લગાડી આશ્વાસન આપે છે. સુનેનાજીને આશ્વાસન આપે અને વશિષ્ઠ મહારાજની સૂચનાથી જામ આગળ પ્રયાણ શરૂ કરે છે. ડોલીઓ ચાલી જાય છે. જનક મહારાજ અને સુનેનાજી સજળ નેત્રે જોઈ રહ્યા. ડોલીઓ દેખાતી બંધ થાય, પરંતુ જ્યાં સુધી ડોલીઓના વાહનોના ચરણોની ઉડેલી ધૂળ આકાશમાં દેખાય ત્યાં સુધી વત્સલ મા બાપ ત્યાં ઉભા રહ્યા. છેલ્લે એક હિમાલય જેવડો વિશ્વાસ નિશાસો મૂકી જનક અને સુનેનાજી પાછા ભરે છે. આમ કન્યા વિદાયનો પ્રસંગ ગોસ્વામીજી તુલસીદાસજી મહારાજે બહુ જ સારી રીતે વર્ણ્યો. બીજી તરફ વચ્ચે વચ્ચે મુકામો કરતી માર્ગમાં આવતા લોક સમુદાયને સુખ દેતી જાન અયોધ્યા નજીક પહોંચે છે. વાજંત્રો વાગવા લાગ્યા. રામચંદ્રજી સમેત ચારે ભાઈઓ અયોધ્યામાં પ્રવેશ કરે ત્યારે એમના દર્શન માટે મોટો માનવ મહેરામણ આવે છે. અને આ સમયે ત્રણેય માતાઓના આનંદનું વર્ણન કરવા માટે કોઈ શબ્દ મળે એમ નથી. રાજભવનના દ્વારે ચારે દંપતી પહોંચે ત્યારે કૌશલ્યાજી એની પોખવાની વિધિ કરે. પછી રાજભવનમાં સુંદર સિંહાસનો ગોઠવી
માં કૌશલ્યાની બધાની આરતી ઉતારે છે. તો આજે પણ આપણે રામજીની આરતી ઉતારીશું. કથાને અહીંયા વિરામ આપશું. હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હે હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા 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 રામ 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 હે હરે રામ 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 સીતા રામ 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 હે હરે રામ 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 સીતા રામ 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 હે હરે રામ 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 સીતા રામ 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 હે હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 હરે રામ 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 હે હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 હે હરે રામ 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 સીતા રામ 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 હે હરે રામ 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 સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હે હરે રામ 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 સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હે હરે રામ 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 સીતા રામ રામ સીતા રામ 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 હે હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 હરે રામ 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 હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ કૌશલ્યાનાં કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારે આરતી રોજ ઉતારો રે ચરણ અમૃત લઈને જઈને પાપ પખારો રે ચરણામત લઈને પ્રેમે પાન પખારો રે સરયું જળતે કાન કરાવું સ્નાન કરાવો તિલક કરો રૂપારો રે તિલક કરો રૂપાળો રે ઉદય અંગે ઉદમયા ભૂષણે નયન કાજર કારો રે નયન કાજળ કાળો રે કૌશલ્યાના મન તમારે કૌશલ્યાના
રોજ ઉતારો રે ચરતાનો ચરણામૃત લઈને ચરણામૃત લઈને પ્રેમે પાય પંખારો રે પ્રેમે પાય પખારો રે કેળે કટારે ધનુષ ધારે કટારે ધનુષ ધારે રઘુવીર ને શણગારો રે રઘુવીરને શણગારો રે અહલ્યા થઈને પડો ચરણમાં અહલ્યા થઈને ભરો ચરણમાં તન મન ધનયો વારો રે તન મન ધનયો વારો રે કાગ મુનિના રૂપ લઈને ભાગ મુનિના રૂપ લઈને રાઘવને રામારો રે રાઘવને રામાનું રે સબરે થઈ વાલા સામે બેસે સબરે પહેરવા શામાં બેઠે દેખા બોલ જમારો રે મીઠા બોર જમાડું રે મંગલ મૂર્તિ રામની જોઈને મંગળ મૂર્તિ રામની જોઈને અંતરમાં હરખાવું રે અંતરમાં હરખાવું રે પુરુષોત્તમ કહે દાસ બનીને પુરુષોત્તમ કહે દાસ બનીને ચાહો શરણ તમારું રે ચાહો શરણ તમારું રે હનુમાન જીના રામ તમારે હનુમાનજીના રામ તમારે આરતી રોજ ઉતારો રે આરતી રોજ ઉતારો રે કૌશલ્યાના કુંવર તમારે કૌશલ્યાના કુંવર તમારે આરતી રોજ ઉતારો રે આરતી રોજ ઉતારો રે ચરણ તનો ચરણામૃત લઈને ચરણામૃત લઈને દેવે પાય પખારો રે દેવે પાય પખારો રે કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજેયહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની શૈலம் નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલાય સર્વપદ મંગલાય ભૂતિકં મંગલાય સર્વહરિ સર્વ મંગલ મંગલે શિવે સ્વાસ સાસુજય શરણે સંવંદે ગૌરી નારાયણ નમસ્તે ગૌરી નારાયણ નમસ્તે ગૌરી નારાયણ નમસ્તે બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય લાલજી મહારાજ કી જય બોલો ભાઈ સતન કી જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ બધાને જય સીતારામ જય સીતારામ આજે કથાને વિરામ આવતીકાલે 4 વાગે ફરી ભગવત ચર્ચા કરશું અસ્તો